આજે આપણે ગાંઠિયા અને ટમેટાનું શાક બનાવીશું. તો ટમેટા છે તેને આપણે સમારી લઈશું. હવે આપણે ટમેટા છે તે સમારીને તૈયાર કરી લીધા છે. હવે આપણે શાક છે તે વઘારી લઈશું. વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું. ખાંડેલું લસણ નાખીશું. હવે આપણે સાતળી લઈશું. હવે આપણે સમારેલા ટમેટા નાખીશું. હવે આપણે સાતળી લઈશું. આ રીતે આપણે સાતળતા જઈશું. હવે આપણે સડવા દઈશું. હવે એકદમ સરસ ટમેટા છે એ સડી ગયા છે. હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું. ચટણી નાખીશું. કાશ્મીરી ચટણી નાખીશું. હળદર નાખીશું. જીરું નાખીશું. ખાંડ નાખીશું. મીઠું નાખીશું. હવે આપણે સાતળી દઈશું. હવે આપણે છાશ નાખીશું. હવે આ રીતે આપણે ફેરવતા જઈશું. હવે થોડી વાર આપણે ઉકળવા દઈશું. હવે એકદમ સરસ ઉકળી ગયું છે. હવે આપણે તેમાં ગાંઠિયા નાખી દઈશું. હવે આ રીતે થોડી વાર આપણે સડવા દઈશું. હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે ધાણા નાખી દઈશું. હવે આપણું ગાંઠિયા ટમેટાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.